બિન સત્તાવાર મળતી માહિતી મુજબ અંકલેશ્વરના રંગોલી માર્કેટમાં ભરૂચ જિલ્લા પોલીસના એક વિભાગ દ્વારા એક ગોડાઉનને તાળાબંધી કરી હોવાની માહિતી મળી રહી છે। નવજીવન હોટલની પાછળ આવેલ રંગોલી માર્કેટમાં કેમિકલ તથા પ્લાસ્ટિક વેસ્ટના ગેરકાયદેસર નિકાલ કરવાના અનેકો કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે। આ જ રંગોલી માર્કેટમાં ભૂતકાળમાં ગેરકાયદેસર રીતે કેમિકલના મુદ્દામાલ હોય કે ચોરીનો ભંગારનો મુદ્દામાલ હોય તે અંગે પોલીસે ગુનાઓ પણ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બિન સત્તાવાર મળતી માહિતી મુજબ રંગોલી માર્કેટમાં ભરૂચ જિલ્લા પોલીસના એક વિભાગ દ્વારા ગોડાઉનમાં રાખવામાં આવેલ ગેરકાયદેસર રીતે કેમિકલના જથ્થાને લઈને ગોડાઉનને તાળાબંધી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। બિન સત્તાવાર મળતી માહિતી મુજબ ગોડાઉનમાં રાખવામાં આવેલ મુદ્દામાલ અંગે હાલ ભરૂચ જિલ્લા પોલીસના એક વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ ચલાવવામાં આવી રહી છે તેવું બિન સત્તાવાર માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રંગોલી માર્કેટમાં આવેલ તમામ ગોડાઉનોમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય કેટલાક ભંગારિયાઓ કેમિકલના ગેરકાયદેસર રીતે રાખેલ જથ્થો હોય તેમજ તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરતા હોય તે પણ બહાર આવી શકે છે। બિન સત્તાવાર મળતી માહિતી મુજબ રંગોલી માર્કેટમાં આવેલ એક ગોડાઉનમાં ભરૂચ જિલ્લા પોલીસના એક વિભાગ દ્વારા તાળાબંધી કરવામાં આવતા રંગોલી માર્કેટમાં 2 નંબરના ગોરખ ધંધાઓ કરતા ભંગારિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ જાણવા મળી રહ્યું છે।